હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ ચેનલ. તો બધા મજામાં જશો. તો આજે આવી ગયા છે અમે ખેતરમાં 3 વાગે બપોરના. અહીંયા મગફળી જોવા આવ્યા હતા, જોવા નથી આવ્યા. અહીંયા ચાર લેવા આવ્યા છે, સીડા વાટવાના છે ને મમ્મી હજી કરે છે. તો મમ્મી આવે ત્યાં સુધી મારે થોડું કામ છે. બીજું ખેતર વાવ્યું છે, થોડું કામ કરી નાખીએ. ગાઈસ, હું દાંતેડા ને એવું લઈને આવી છું, બીજું બધું મમ્મી લઈને આવશે. તો ચાર લેવાની છે એ માટે થઈને અને હું થોડી કાકડીના દાણા વાવી દઉં, કેમ કે અમુક જગ્યાએ ઉગ્યા છે ને અમુક જગ્યાએ નથી ઉગ્યા એવું થયું છે. તે વધ્યા હતા તો લાવી નાખ્યા છે, તો એ પણ કરી નાખીએ. એટલે મમ્મી આવે ત્યાં સુધી એ કામ પતાવી નાખે. આમે હજી તો વાગ્યા છે 3, એટલે હજી વહેલું જ છે. 4 સાડા 3 લેવા ઢૂકશે, એટલે આગળ બીજું કામ કરીએ. 3:30 તો નહીં, હમણાં મમ્મી આવી જાય 15 મિનિટમાં, એટલે કામ કરવું પડશે. ચલો ગાઈસ, કામ કરતે હે હમ. ગાઈસ, તો કાકડીના બીજ વધ્યા હતા તો હવે અહીંયા વાવી દઈએ. અહીંયા થોડી જગ્યા છે તો તે વાવી દઈએ. અને ફોન આપણે મૂકી દઈએ સાઈડમાં, કેમ કે કોઈ આલે પકડવાવાળું નથી, એટલે આપણે શૂટ તો થાય નહીં. દાણા વાવી દઈએ ફટાફટ. મમ્મી આવે ત્યાં સુધી ને કે પોલચા પડશે કે હજી શું કરે. ગાઈસ, તો મમ્મી તો આવી ગઈ છે ને મમ્મીને અમે બંને ચાર લઈ લઈએ છીએ. ના આવું ના ગાઈસ, મમ્મી પણ આવી ગયા છે ને અમે હવે બંને જણા ચાર લઈ રહ્યા છે. તો મને તો આવડતું નહીં વાંચતા, મમ્મી શીખવાડે છે, ટ્રેનિંગ હાલે છે પૂરેપૂરી. અમે હાલે જ કહે છે કે તારું વાઢેલા મારા વાઢેલામાં રાત દાડાનો ફેર છે ને. અમે ચી બાજુ છે રાત દાડા ફેર? આ બાજુ રાત ને આ બાજુ દાડો હે. મારામાં રાત છે ના, આ મારી બાજુ એ ના. કહીશ તો મમ્મી તો કહે છે તારી બાજુ વાટેલું છે ત્યાં રાત છે ને મારું બાજુ વાટેલું છે ત્યાં દાડો છે. તો મમ્મી વાડે, મમ્મીને મસ્ત આવડે. વાત તો સાચી એ, અમને જ નહીં આવડતું એ. મમ્મી શીખવાડે છે પણ કોઈ આપણે કોઈ થાય એમ હે નહીં વટાય એમ. જો મમ્મીને વાટેલું કેટલું મસ્ત છે. અમે વાટ્યું. ગાઈસ, ચલો વાટીએ પણ બીજું મૂકી દઈએ. ગાઈસ, 3 વાગ્યાના આવ્યા હતા ને હવે વાગ્યા છે 4:30 ને મમ્મીને અમે બંને હવે પાણી પી લઈએ. પાણી પી રડો. જો અમારે રાત દિવસનો ફેર છે. ચેક કરશે એમાં ભાગ પડેલા. રાત દિવસનો ચેક કરવાનું એ. હા, અમારો દિવસ છે, આ રાત છે. મારો ભાગ રાત છે, મમ્મીનો ભાગ દિવસ છે. પગડી છે મારે જેવી વડાઈ. જો હજી તો હું વાડી ના આવી હું પગડી જ. તમને શું વાડતા આવડે? જો ખાલી મમ્મીને હજી પોગરી નહીં, હું હજી ભાઈ બેઠી હું સીધે પોગરી ગયું છે મારે. આવું વટાય. મમ્મી પાણી પીવે છે, અમે પણ હવે પાણી પી લઈએ. અમે બીજું હવે કામ ધંધો કરીએ. હવે કેટલું વાઢવાનું મમ્મી? ઠેઠ હતી આપણા કામની હે. ગાઈસ, તો વાગ્યા છે 6:30 અને અમે આવ્યા હતા 3 વાગે. તો હવે મમ્મીને બંને જઈ રહ્યા છે ઘરે. તો ચા લઈ લીધી છે. તો અહીંયા તો મમ્મી ઉપાડી રહી છે ને પછી મારો વારો આવવાનો છે, એટલે પછી ફોન મૂકી દઈશું. તો મમ્મી ફાવે? ઓ હા. ગાઈસ, તો હવે અહીંયાથી મમ્મી કુદાડી નાખશે ને પપ્પાનો ફોન આવ્યો છે. તે ઘરે મહેમાન આવેલા છે. કુદાડો મમ્મી, ચલો તારે. પછી હું ઉપાડી નાખું. હા, નાખી દીધો. પોટકાની હાલત તો જો આ જેવી ગરી કોટા એમ કેવું નાખ્યો હતી. પોટકાની હાલત તો ઇન્ડિયા ગેટ તો બંધ કરી નાખીને હવે મમ્મીને ઉપડાવી નાખીએ. ગાઈસ, વજન વધારે હતો તો મમ્મીએ ઉપાડ્યું છે. મમ્મીને મને નથી આપ્યું નહીં, ઘરે મહેમાન આવે છે તાલે ઉતાવળ છે. તો હા, જઈએ ફટાફટ ઘરે. અમારો ભત્રીજો પણ આવી ગયો છે. બોલાવતો દાદાનો ફોન આવ્યો હતો. કોનો ફોન આવ્યો છું? ઘરે દરવાજો વખાઈ ગયો છે, ઇન્ડિયા ગેટ વખાઈ ગયો છે. હા, છોકરો ઘરે આવ્યો. હવે ઘરે જઈ રહ્યા છીએ.